વીટીવી વિશ્લેષણની શરૂઆત કરીએ। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો એક બાજુ સારા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જનજીવન ખોરવાયું છે। અનેક જિલ્લાઓ માત્ર ને માત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો હજુ પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ અનેક જિલ્લાઓમાં ઓરેન્જ તો અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે ભારે વરસાદને કારણે અનેક ડેમ અને જળાશયો પણ છલકાયા છે। ત્યારે આવો જોઈએ ગુજરાતમાં વરસાદનો વર્તારો કેવો રહેશે અને કયા કયા જિલ્લાઓને મેઘરાજા ગમરોડશે। હાલ ગુજરાતના કયા ડેમ કેટલી સપાટીએ પહોંચ્યા છે તે જોઈએ। સૌના માધ્યમથી સમજીશું વલસાડનો મધુબન ડેમ અત્યારે ડેમની કેવા પ્રકારની સ્થિતિ છે। સૌથી પહેલા જોઈએ મધુબન ડેમ વિશે। વલસાડના મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક છે તે નોંધાઈ છે, એટલે કે સતત પાણીની આવક એ નોંધાઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક છે તે નોંધાતી જોવા મળી રહી છે। મધુબન ડેમમાં 86,000 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। સાથે ડેમના તમામ 10 દરવાજા 1.8 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં હજી પણ સતત વરસાદ થઈ રહ્યો છે। ડેમમાંથી દમણગંગા નદીમાં 70,000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવ્યું છે, એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ મધુબન ડેમની છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી પણ એક બાજુ તોફાની બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વાત કરીએ તાપીનો રોસવાડા ડેમ। તાપીના રોસવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક છે તે નોંધાઈ રહી છે। ડેમમાંથી 3800 ક્યુસેક પાણી મીંઢોળા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, એટલે કે એક બાદ એક ડેમ છે તે ઓવરફ્લો થવાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। 70 થી 100% જેટલું પાણી છે તે અહીંયા ભરાયેલું જોવા મળી રહ્યું છે। અનેક ડેમ એવા છે જે ઓવરફ્લો થયા છે। હવે આ તાપીનો રોસવાડા ડેમ છે તે પણ ભરાયો હોવાની વિગતો સામે આવી રહી છે। મીંઢોળા નદીના કિનારે પણ લોકો ન પહોંચે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે। હવે અહીંયા રોસવાડા ડેમ છે તે ઓવરફ્લો થતા નદીઓ છે તે પણ બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાત કરીએ ભાવનગરનો શેત્રુંજી ડેમ વિશે। શેત્રુંજી ડેમમાં પાણીની આવક છે તેમાં સતત વધારો છે તે થતો જોવા મળી રહ્યો છે। પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક છે તે નોંધાઈ રહી છે। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક છે તે સતત વધી રહી છે। 33 ફૂટને પાર પહોંચી છે શેત્રુંજી ડેમની સપાટી, એટલે કે હજી પણ ઉપરવાસમાં ભારે વરસાદ આવે તો પાણીની આવક વધી શકે। શેત્રુંજી ડેમમાં હાલ 13,930 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાતી જોવા મળી રહી છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નવસારીનો દેવધા ડેમ ઓવરફ્લો થયો છે। નવસારીના દેવધા ડેમ વિશેની આ વાત। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે સતત પાણીની આવક વધી રહી છે અને તેને કારણે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હજી પણ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે। ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 17 થી વધુ ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। એક બાદ એક ડેમ છે તે ઓવરફ્લો થવાની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। ડાંગમાં પડેલા ભારે વરસાદથી નદીમાં પણ ભરપૂર આવક છે તે નોંધાઈ રહી છે। ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે તેને કારણે જે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। માંડવીનો લાખી ડેમ 70% સુધી આ ડેમ છે તે ભરાયો હોવાનું સામે આવી રહ્યું છે। ડેમના પાણી વોર્નિંગ લેવલ સુધી પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને હવે આ લાખી ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે। ડેમમાં પાણીની સતત આવકને લઈને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। 72.75 મીટર સુધી તેની જળ સપાટી છે તે પહોંચી છે, એટલે કે આગામી સમયમાં પાણીની આવક ત્યાં વધી શકે। ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 74.10 મીટર આ ડેમની ભયજનક સપાટી છે તે ગણવામાં આવે છે, એટલે કે આ પ્રકારની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે। સાર્વત્રિક વરસાદ એક બાજુ થઈ રહ્યો છે અને બીજી બાજુ હવે ડેમ છે તે ઓવરફ્લો થયો છે, નદી નાળા છે તે છલકાયા છે। હવે હું આપને મારી બાજુમાં એ દ્રશ્ય બતાવીશ કે જ્યાં વરસાદી વાતાવરણને કારણે જનજીવન ખોરવાયું છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે। અરવલ્લીના દ્રશ્યો બતાવું આપને। અરવલ્લી જિલ્લામાં ધમધોકાર વરસાદ વરસ્યો। 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ભિલોડા પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા। ઇન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીરની પુષ્કળ આવક નોંધાઈ છે।
એટલે કે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યાં માલપુરા ધનસુરા પંથકમાં ભારે વરસાદના છે, જે વરસાદ પડવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. નવસારીના દ્રશ્યો બતાવું કે જ્યાં પણ ભારે વરસાદ વરસ્યો, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. વનગંગા સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો સતત પરેશાન થઈ રહ્યા છે. પાણી નિકાલની વ્યવસ્થાને અભાવે અહીંયા પાણી ભરાય છે. ડ્રેનેજ લાઇનમાં ચોકઅપ અને દિવાલ પાણી નિકાલનો અવરોધ પેદા કરે છે અને અહીંયા પણ હવે પાણી ભરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. દ્રશ્યો નવસારીના જ ઉપરવાસમાં વરસાદથી નવસારીમાં નદીઓની સપાટીમાં વધારો થયો. ભારે વરસાદને કારણે કુલ 52 જેટલા રસ્તાઓ અત્યાર સુધી બંધ થયા છે. નદીની સપાટી વધતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગમાં પાણી ભરાયા છે. આવું એક ગામ નહીં પરંતુ અનેક ગામના દ્રશ્યો છે કે જ્યાં કોઝવે પર પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ થયા છે. જળબંબાકારની સ્થિતિ છે ત્યાં જોવા મળી રહી છે. દ્રશ્યો આપણે બતાવું સુરતના. સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ અને ત્યારબાદ પાણી ભરાવાની એ જ સમસ્યા. અંડરપાસમાં પાણી ભરાયા છે. ઊંધના લિંબાયત રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ. ઘણા વર્ષોથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા થાય છે, છતાં કોઈ ઉકેલ નથી આવતો. દ્રશ્યો આપણે બતાવું તાપીના. તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ છે તે બંધ થઈ ચૂક્યા છે. નદી નાળામાં પાણીની આવકથી બેઠા પુલ અને પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વ્યારા તાલુકાનો ભાનાવડીથી ખુશાલપુરા માર્ગ પાણીમાં ડૂબ્યો છે. માર્ગ બંધ થતા 8 જેટલા ગામ વાહન વ્યવહારથી પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએ રોડ રસ્તા બંધ થવાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. હવે હું આપને દ્રશ્યો બતાવું સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં વરસાદી પાણી ભરાયા છે. નિમકનગરના ગંજ વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી થઈ રહી છે. મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો વરસાદી પાણી ભરાતા લોકોને હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે તેવી સ્થિતિ અહીંયા ઉદ્ભવી છે. ધાંગધ્રા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ દ્રશ્યો તમારી બાજુમાં તમે જોઈ શકો છો. હવે જોઈએ ક્યાં ક્યાં નદી બે કાંઠે વહી રહી છે. નદી નાળા ઓવરફ્લો થયા છે. નદી છે બે કાંઠે વહી રહી છે. હવે આ દ્રશ્યો આપણે બતાવું તાપીની મીંઢોળા નદીના કે જ્યાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વિજીપુરા ગામેથી પસાર થતી નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. મીંઢોળા નદી બે કાંઠે વહેતા કોઝવે પાણીમાં ગરકાવ થયા. નદીમાં પાણીની આવક થતા 61 જેટલા રસ્તાઓ બંધ થયા છે. માર્ગો બંધ થતા સમસ્યામાં પણ વધારો થયો છે, પરંતુ નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. હવે દ્રશ્યો બતાવું નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારના કે જ્યાં સાર્વત્રિક વરસાદ થયો. અનેક વિસ્તારોમાં વરસાદ, ત્યારબાદ જળસ્તરમાં નદીઓના વધારો થઈ રહ્યો છે અને ત્યારબાદ પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની પાણીની આવકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અલગ અલગ નદીના કે જ્યાં હવે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, તેના જળસ્તર વધી રહ્યા છે. દ્રશ્યો બતાવું નવસારીના ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ અને વરસાદને લીધે જિલ્લાની નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી છે તે બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. પગઈ અને સુબીરમાં ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. હવે વાત કરીએ તાપી જિલ્લાની કે જ્યાં ભારે વરસાદ બાદ અનેક નદીઓમાં પાણીની આવક નોંધાઈ. મીંઢોળા નદીના દ્રશ્યો જોયા. અંબિકા, પૂર્ણા, ઓલન, જાખરી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે તે સર્જાઈ છે. તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પણ પાણીની ભારે આવક થતી જોવા મળી રહી છે. એટલે એક બાદ એક નદીઓ છે તે બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજી પણ જળ સપાટીમાં સતત વધારો છે તે થતો જોવા મળી શકે. નવસારી જિલ્લામાં હવે એ દ્રશ્યો બતાવું કે જ્યાં અનેક જગ્યાએ નદી નાળા છલકાયા. ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદને પગલે અંબિકા નદીનું જળસ્તર વધી રહ્યું છે. ગણદેવી ધમડાસા ગામને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. હવે હું આપને એક સુંદર આહલાદક ધોધના નજરાણા બતાવું. તાપીનો જે આ ધોધ છે તે ખૂબ જ સુંદર અહીંયા જોવા મળ્યું. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. લીલાછમ ડુંગરો વચ્ચે ઝરણા વહેતા થયા. તાપીમાં ખડખડ વહેતા ધોધ જીવંત થયા. સોનગઢ, હિંદલાને જોડતા માર્ગ નજીક ઝરણા વહેતા થયા છે. પર્યટકો માટે ફોટોશૂટ શ્રેષ્ઠ સ્થાન બન્યા છે આ ઝરણા. મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અહીંયા મજા માણવા માટે પણ પહોંચી રહ્યા છે. હવે દ્રશ્યો બતાવું ડાંગ જિલ્લાના કે જ્યાં વરસાદી માહોલ છવાયો. જિલ્લાની 4 નદીઓમાં પૂરની સ્થિતિ અને ત્યારબાદ
બાદ અનેક ધોધ સક્રિય થયા છે. ગીરા ધોધ વહેતો થયો છે તમારી ટીવી સ્ક્રીન પર. આહવા નજીક શિવઘાટ પાસે કુદરતી સૌંદર્યનો આ અદભુત નજારો તમે માણી શકો છો. આહવા, સાપુતારા, વઘઈ, સુબીરમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ આ પ્રકારના ધોધ છે તે જીવંત થયા છે. લોકો તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. હવે દ્રશ્ય બતાવું. વરસાદી માહોલ વચ્ચે અરવલ્લીમાં કુદરત જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું. ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાતા સુનસર ધોધ જીવંત થયો છે. ભિલોડામાં ધરતી માતા મંદિર પાસે આ સુનસર ધોધ છે તે સક્રિય થયો. કુદરતી સૌંદર્યને માણવા દૂર દૂરથી સહેલાણીઓ અહીંયા ઉમટ્યા છે. એટલે કે ખૂબ જ રમણીય દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે. હવે બોટાદના દ્રશ્યો બતાવું કે જ્યાં પણ આ જ પ્રકારનું વાતાવરણ તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. વરસાદથી વનરાજી ખીલી ઉઠી છે. ગઢડાના શસ્ત્રધરા ખોડિયાર મંદિરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ધોધ અને ઝરણા સક્રિય થતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. ધોધ અને વહેતા ઝરણાના સુંદર આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પાણીના ધોધથી સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ધોધને નિહાળવા મોટી સંખ્યામાં અહીંયા પણ સહેલાણીઓ પહોંચી રહ્યા છે. ગીરનો જમજીર ધોધ આપને બતાવું. ભારે વરસાદથી આ ગીર પંથક સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે કોડીનાર તાલુકામાં આવેલો આ પ્રસિદ્ધ જમજીર ધોધ સક્રિય થયો છે. સૌરાષ્ટ્રની શાન ગણાતો આ જમજીર ધોધ અહીંયા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. હાલ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે, પરંતુ અહીંયા જે સુંદર અને આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે તે નિહાળવા માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો પહોંચી રહ્યા છે. કારણ કે ખૂબ જ સુંદર અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વનરાજી ખુલી ઉઠી હોય તેવા દ્રશ્યો અહીંયાથી જોવા મળી રહ્યા છે. હવે બતાવું દ્રશ્યો સાબરકાંઠા જિલ્લાના. મેઘરાજાની મહેરબાનીથી પર્વતો પર હરિયાળી છવાઈ. વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ છવાયો. મનમોહક દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે કે આ પ્રકારના દ્રશ્યો રાજ્યમાંથી અલગ અલગ રીતે સામે આવી રહ્યા છે. અને જે પ્રકારે આ તમામ જગ્યાએ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં